નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એકાઉન્ટ ની અંદર આપણે સ્વાધ્યાયના દાખલાનો અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે ઉદાહરણ જે છે ઉદાહરણ નંબર 11 અને 12 બરાબર છે. ઉદાહરણ નંબર 11 અને 12 જેનો આપણે અભ્યાસ કરવાનો છે. બંને ઉદાહરણ ખૂબ જ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. બોર્ડ ની અંદર આ પ્રકારના ઉદાહરણ પૂછવાનું અલગ વસ્તુ આપેલ છે. બંને ઉદાહરણ ખૂબ જ આઈએમપી ઉદાહરણ છે. આ બાજુ મેં અમુક માહિતી લખેલી છે કે મિલકતની આપણે ખબર છે હંમેશા ઉધાર બાકી હોય. મિલકતનું જે ખાતામાં બાકી આગળ આવે ઉધાર બાજુ આવે, બાકી આગળ લઈ ગયા જમા બાજુ. જો નુકસાન થાય મિલકત વેચતા તો જમા થાય, નફો થાય તો ઉધાર થાય. મિલકતની ખરીદી ઉધાર, મિલકત વેચાણ જમા. આપણે ધોરણ 11 જે ઘસારાના હિસાબ આપણે તૈયાર કરતા, એ ઘસારાના હિસાબમાં આપણે મિલકતોના ખાતા તૈયાર કરતા. યંત્ર ખાતું હોય, ફર્નિચરનું જે કંઈ મિલકત હોય આપણે મિલકતનું ખાતું તૈયાર કરતા. એ જ રીતે અહીં આપણે મિલકતનું ખાતું તૈયાર કરતા છે. એના ઉપરથી રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતું રોકડ પ્રવાહ ખબર પડશે. જો ઉદાહરણ નંબર જે 11 છે એ ઉદાહરણ નંબર 11 નિરાળી કંપની લિમિટેડની નીચે આપેલી વિગતોના આધારે રોકાણની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ શોધો. શું શોધવાનું છે? રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. હવે જો અહીંયા આપણને માહિતી આપી છે યંત્રોની શરૂઆતની બાકી, યંત્રોની આખર બાકી, વર્ષ દરમિયાન વેચેલ યંત્રની ચોપડે કિંમત, યંત્રો પર ગણેલ ઘસારો અને યંત્રની વેચાણ કિંમત. આવી આપણને માહિતી આપી છે કે ભાઈ યંત્ર કેટલામાં વેચ્યું, ચોપડે કિંમત શું હતી, આ તે આ બધી આપણે જુદી જુદી જેને કહેવાય કે આપણને માહિતી આપેલી છે. હવે આગળ આપણને જ્યારે ઉદાહરણ 11 જેવી રકમ એટલી પર ત્યારે આપણે યંત્ર ખાતું તૈયાર કરશું અને એના ઉપરથી રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ જાણી શકાય. પણ આના માટે આપણે સૌપ્રથમ યંત્ર ખાતું તૈયાર કરવું પડશે. શું તૈયાર કરવું પડશે? યંત્રનું ખાતું. હવે આવી જ્યારે માહિતી હોય ત્યારે જે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ આપણે જે કોષ્ટક નિયમ મુજબ દોરી છે તે અહીંયા જો આપણે યંત્ર ખાતું તૈયાર કરવું પડે તો આપણે યંત્ર ખાતું તૈયાર કર્યું. એ તો બધી યંત્રની જ માહિતી આપી છે કે શરૂઆતની બાકી, આખરની બાકી, એની વેચાણ કિંમત, એનો ઘસારો, આ બધી આપણને માહિતી આપેલી છે. તો રોકાણની પ્રવૃત્તિ શોધવા માટે આપણે યંત્ર ખાતું તૈયાર કરવું પડશે. જ્યારે તમે ખાતું તૈયાર કરો, એક જ ખાતું તૈયાર થતું એટલે યંત્ર ખાતું, તે રોકાણની પ્રવૃત્તિમાં માત્ર બે જ વસ્તુ આવે. એક આવે યંત્રનું વેચાણ હોય અને એક હોય યંત્રની ખરીદી. પણ કેટલું વેચાણ, કેટલી ખરીદી એ આપણને ખબર છે નહીં. કેટલું વેચાણ કર્યું યંત્રનું, કેટલી ખરીદી, એના માટે જ આપણે યંત્ર ખાતું તૈયાર કરીએ છીએ. યંત્ર ખાતું શેના માટે તૈયાર કરીએ છીએ? એના માટે જ તૈયાર કરીએ છીએ. જો મિલકતની હંમેશા ઉધાર બાકી હોય, આપણને તો મિલકતની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. એટલે આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બેસે છે. હવે મિલકતમાં તમે જો આપ્યું છે યંત્રની શરૂઆતની બાકી અને યંત્રની આખર બાકી. તમને બે બાકી આપી છે, શરૂઆતની અને આખરની બાકી. યંત્રની જે શરૂઆતની બાકી હોય તે ઉધાર બાજુ આવે. તમે મેં લખ્યું શરૂઆતની બાકી એટલે બાકી આગળ લાવી, બાકી આગળ લાવ્યા કઈ બાજુ હંમેશા આવે? ઉધાર બાજુ. શરૂઆતની બાકી કેટલી આપી છે? 4,50,000. કેટલી આપી છે? 4,50,000
રૂપિયા. જે બાકી આગળ લાવ્યા આપણે દર્શાવી દઈશું 4,50,000. યંત્રની આખરની બાકી એ લખાશે જમા બાજુ કેટલી છે 4 લાખ. ત્યાં જમા બાજુ લખી નાખશું બાકી આગળ લઈ ગયા કેટલી છે 4 લાખ. શરૂઆતની બાકી ઉધાર બાજુ આખરની બાકી લખાય જમા બાજુ 4 લાખ. ત્યાર પછી છે વર્ષ દરમિયાન વેચેલ યંત્રની ચોપડે કિંમત. એ અત્યારે આપણે ધ્યાનમાં લેશું નહીં. જે ચોપડે કિંમત છે અત્યારે નહીં ધ્યાનમાં. ટૂંકમાં એ જે યંત્રો વેચ્યા છે એની ચોપડે કિંમત આપી છે. વર્ષ દરમિયાન જે યંત્રો વેચેલ છે એની ચોપડે કિંમત કેટલી છે એ માહિતી છે. એ ચોપડે કિંમત રે એક ઈ ધ્યાનમાં લેવાય નહીં. હવે આગળ શું આપ્યું છે જો યંત્રો પર ભરેલ ઘસારો ખર્ચ કે આપણે 11 બધાનું જે કામનું શું કરતા ઘસારા ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા આપણે આવી આમનું કરતા ઘસારા ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. એટલે ઘસારો એ યંત્રો ખાતામાં જમા બાજુ દર્શાવ. કઈ બાજુ દર્શાવાય જમા બાજુ. ચાલો ઘસારો કેટલો આપેલ છે તો કે ઘસારો આપેલ છે 50,000. ઘસારો હંમેશા યંત્રો ખાતું હોય કે કોઈ પણ મિલકતનું ખાતું હોય એ મિલકતના ખાતાની જમા બાજુ આવે. આપણને ખબર છે કે આમનો દાવી થાય ઘસારા ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. એટલે મિલકતના ખાતાની જમા બાજુ લખાઈશું ઘસારા ખાતું. ત્યાર પછી પીછે યંત્રની વેચાણ કિંમત. યંત્ર વેચાણ કિંમત હોય યંત્રની એ લખાય જમા બાજુ. યંત્રો વેચે કઈ બાજુ લખાય જમા બાજુ. ચાલો એ લખી નાખો યંત્ર કેટલા વેચ્યું એ વેચાણ કિંમત છે 15,000 રૂપિયા. વેચાણ કિંમત 15,000 રૂપિયા યંત્રની ત્યાં દર્શાવી દેવાનું. ચાલો યંત્રનું શું કહ્યું છે વેચાણ કિંમત. યંત્ર વેચ્યું રોકડ અથવા તો બેંક ખાતે તમે દર્શાવી શકો. રોકડ ખાતે અથવા તો બેંક ખાતે. આ શું કરેલ છે વેચાણ. ચાલો યંત્રનું વેચાણ દર્શાવી. હવે અહીંયા દેખો આ જે માહિતી છે એ આપણને રકમમાં આપી હતી એ દરેક માહિતી આપણે અહીંયા દર્શાવી જે આપેલી છે. હવે કોઈ પણ યંત્રમાં કા નુકસાન થાય ને કા નફો થાય બેમાંથી એક થાય. હવે જો અહીંયા યંત્રની ચોપડે કિંમત કેટલી હતી તો કે આપણને ખબર છે કે અહીં યંત્રની ચોપડે કિંમત છે 25,000. કેટલી હતી ટૂંકમાં યંત્રની કિંમત આપણા ચોપડેથી 25,000. આ યંત્ર આપણે વેચ્યું કેટલામાં તો કે વેચાણ કિંમત કેટલી આપી છે 15,000. યંત્ર વેચ્યું 15,000 રૂપિયામાં ઈ યંત્રની કિંમત આપણા ચોપડે કેટલી હતી 25,000. 15 વેચ્યું તો 10,000 રૂપિયા શું કહેવાય ખોટ. તો એનો મીનિંગ એવો કે યંત્ર 10,000 નુકસાનથી વેચ્યું. યંત્ર શું કહ્યું 10,000 રૂપિયાના નુકસાનથી વેચ્યું. કેમ કે બધી યંત્રની કિંમત 25,000 વેચ્યું તમે 15. કેટલા વેચ્યું 15. ઈ ચોપડે કિંમત આપણે એટલે એવી છે કે યંત્ર નફાથી વેચ્યું છે કે નુકસાન એ જાણવા માટે એની આમદની કે રોકડ ખાતે ઉધાર યંત્ર વેચાણ નુકસાન ખાતે ઉધાર
તે યંત્રો ખાતે જમા 25000 રૂપિયા. આમનો જે આપણા 11 ધોરણ ભણી ગયા તો 10000 ખોટ એટલે કે યંત્રનું નુકસાન થયું. નુકસાન થાય તો કઈ બાજુ દર્શાવવાનું? જમા બાજુ. જો ફરીથી આમાં જે વેચાણ એટલું રોકડ ખાતે વેચાણ થશે એ બાકી રહેશે જે ઘસારો થશે. ચોપડે કે આપણી યંત્ર શા માટે આપી છે તો એના ઉપરથી આપણે યંત્ર વેચાણતા નફો થયો કે નુકસાન થયું એ જાણવા માટે આપણે ચોપડે કિંમત આપી છે. તો યંત્રની ચોપડે કિંમત કેટલી હતી તો કે 25000. વેચ્યું કેટલામાં તો કે 15000 રૂપિયા. તો 25 નું હતું 15 માં વેચ્યું તો 10000 શું થયું? નુકસાન થયું. તો નુકસાન થાય તો કઈ બાજુ લખવાનું? આપણે જો જમા કરવાનું તો અહીં લખશું યંત્ર વેચાણનું નુકસાન. કેટલું થયું હશે નુકસાન તો કે 10000 રૂપિયા. યંત્ર વેચાણનું નુકસાન. નુકસાન છે એટલે લખાશે જમા બાજુ. નફો થયો તો લખે ઉધાર બાજુ. કઈ બાજુ લખે? ઉધાર બાજુ. હવે જો ખાતું કમ્પ્લીટ થઈ ગયું, યંત્રનું વેચાણ થશે એટલે નુકસાન થયું. આપણું જે છે રોકડ ખાતે ઉધાર, નુકસાન એટલે નુકસાન ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. કે યંત્ર ધંધામાંથી જાય છે એટલે જમા. હવે ખાતું કરી દિયો બંધ. બે બાજુ કરવાનું શરૂઆત. કઈ બાજુ સરળ વધારે છે? આ બાજુ કેટલા છે? 450 અને 25 રૂપિયા. આ બાજુ છે 4,75,000. એ વધારે આવે છે. જો 4,75,000. તો ડિફરન્સ આ બાજુ 25000 રૂપિયા શું થયું? ગઈ ગયા. આ બાજુ રૂપિયા ઘટે ઉધાર બાજુ કરેલું. જો ઉધાર બાજુ રકમ ઘટી તો મિલકતની શું હોય? ખરીદી. શું કહી હોય? ખરીદી. ખરીદી એટલે રોકડ ખાતે ખરીદી તો રોકડા. આ શું કહી? યંત્રની ખરીદી. જે યંત્રનું વેચાણ રોકડ ખાતે લખી છે એવી રીતે યંત્રની ખરીદી કે લખાય રોકડ ખાતે. આપણે શું થાય? યંત્ર ધંધામાં આવે તો ઉધાર. એટલે યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. યંત્ર ખાતાની ઉધાર બાજુ લખાઈશું રોકડ ખાતે. એટલે આપણે યંત્રની ખરીદી આપણે ખાતું ને બને આપણે ખરીદી કે વેચાણ આ બેમાંથી એક વસ્તુ આપણને મળે. શું મળશે? કાં ખરીદી મળે કાં મળે વેચાણ. જો તફાવત ઉધાર બાજુ ઘટતો એટલે આ બાજુ લખવાના થાય તો ખરીદી કહેવાય. અને જો તફાવત રકમ જમા બાજુ લખવાની થાય તો કહેવાય વેચાણ. ટૂંકમાં કઈ બાજુ તમારે તફાવત લખવાનો થાય છે એ જોવું પડે. જો ઉધાર બાજુ લખાતો હોય તો ખરીદી હોય, જમા બાજુ લખાતો હોય તો વેચાણ. અહીંયા આપણે શું મળ્યું? ઉધાર બાજુ લખ્યું છે. ઉધાર બાજુ તો શું કહેવાય? ખરીદી. એટલે યંત્રની આપણે આટલી ખરીદી. અમે લખીશું યંત્રનું વેચાણ. વેચાણ કેટલું છે? 15000. ખરીદી આપણે શું કેટલી? 25. શેમાં લખશું? માઈનસ. તફાવત કેટલો આવ્યો? 10. કેવા? માઈનસ. એ લખી નાખો રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો જાવો રોકડ. બરાબર છે. દાખલો એકદમ ઈઝી છે. ખાલી કઈ રીતના દર્શાવવું? વસ્તુ બે જ આવશે પણ બે વસ્તુ કઈ રીતના મેળવવું એ ખાસ મહત્વની વસ્તુ છે. કે બે વસ્તુ જે છે એ બે માહિતી કઈ રીતના શોધવી એ ખાસ જોવાનું છે. એક વેચાણ પણ ખરીદી કે બીજું વેચાણ શું થાય એ તમારે જોવું પડશે. ખાસ કરીને ખરીદી શોધવી પડે. બરાબર છે. આ રીતના દર્શાવ થાય. હજી આપણે ઉદાહરણ 12 છે તમને વધારે ખ્યાલ આવી જશે. જો ઉદાહરણ નંબર 12 એમાં તમને રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ શોધવાનો છે. એમાં જો જે માહિતી આવી એ જો ફર્નિચરની શરૂઆતની બાકી, ફર્નિચરની આખરની બાકી, ફર્નિચર પર ઘસારો, ફર્નિચર
ફર્નિચર વેચાણ અને વેચેલ ફર્નિચરની ચોપડે કિંમત આ બધી આપણને માહિતી આપેલી છે. એના ઉપરથી આપણે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ શોધવાનો છે. રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ શોધવા માટે સૌપ્રથમ આમાં જેમ આપણે યંત્ર ખાતું તૈયાર કર્યું એમ અહીંયા આપણે તૈયાર કરવું પડશે ફર્નિચર ખાતું. ઉદાહરણ નંબર 11 અને 12 ખાસ વિદ્યાર્થી મિત્રો બંને ઉદાહરણ આઈએમપી છે બોર્ડની અંદર બરાબર છે. ખૂબ જ ઉદાહરણ ઈજી છે પણ કઈ રીતના રકમ મેળવવી એ ખૂબ મહત્વની બાબત છે. બાકી કઈ છે નહીં, બાકી એકદમ આપણે જોઈ શકીએ છીએ કે બાકી એકદમ ઈજી છે, કોઈ બીજું અલગ વસ્તુ આમાં છે ને. જો ઉદાહરણ નંબર 12 માનસિક કમ્યુનિટી જે છે એના પર આપણે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ શોધવાનો છે. એટલે ફર્નિચર ખાતું અને રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહનો નમૂનો અને અહીંયા આપણે જોયું ફર્નિચર ખાતું ઉધાર જમા જે કાંઈ નિયમ મુજબ હોય એ મુજબ દર્શાવે. ચાલો ફર્નિચર એ શું કહેવાય? મિલકત કહેવાય આપણી. ફર્નિચર શું કહેવાય? મિલકત. હવે જો પહેલા આપણે જે મુજબ છે શરૂઆતની બાકી છે આપણે ઉધાર બાજુ બાકી આગળ લાગે. ચાલો કેટલી એપી છે ફર્નિચરની આપણે જોઈએ તો કે 12 લાખ. કેટલી એપી છે શરૂઆતની બાકી? 12 લાખ. જમા બાજુ લખી નાખી બાકી આગળ લઈ. કેટલી એપી છે તો કે 18. કેટલા છે? 18. ચાલો શરૂઆતની બાકી ઉધાર બાજુ આખરની બાકી જમા બાજુ આગળના દાખલાની જેમ બાકી આગળ લાવ્યા બાકી આગળ લઈ. ચાલો બંને બાકી લખાઈએ તો કે આ બાજુ ઉધાર બાકી આ બાજુ લખવાની થાય જમા. ચાલો બાકી લખાઈ ગયા બાદ આગળ હવે આપણે પૂછે ફર્નિચર પર ઘસારો. ઘસારો હંમેશા કઈ બાજુ લખવાનો? જમા બાજુ. જે આપ્યો હોય તે લખી નાખી ઘસારા ખાતું. કેટલો ઘસારો આપ્યો છે તો કે ઘસારો આપ્યો છે 2 લાખ. ઘસારો હંમેશા જમા બાજુ જ લખાય. ફર્નિચરનો ઘસારો જે છે એ ઘસારો લખાશે જમા બાજુ. બરાબર છે. ઘસારા ખાતે કેટલા રૂપિયા? 2 લાખ રૂપિયા. ચાલો તૈયાર છે. ફર્નિચરનું વેચાણ. વેચાણ હોય તો વેચાણ કઈ બાજુ લખવાનું? જમા બાજુ. કઈ બાજુ લખાય? જમા બાજુ. અહીંયા હંમેશા વેચાણ કિંમત જ લખવાની. કઈ કિંમત લખવાની ખાસ? વેચાણ કિંમત. તો કે ખરીદી હોય તો ઉધાર બાજુ, વેચાણ એટલે જમા બાજુ. તારે લખી નાખી વેચાણ ખાતે લખવાનું. અહીંયા શું લખશું? રોકડ ખાતે કાઉન્સમાં લખી નાખી વેચાણ. ચાલો કેટલું વેચાણ છે ફર્નિચરમાં આવ્યું છે આપણે? 4 લાખ. કેટલું છે? 4 લાખ. હવે નીચે જો તમને આપણે પૂછે ચોપડે કિંમત. જો ઈ ફર્નિચરની ચોપડે કિંમત હતી 3 લાખ રૂપિયા. વેચ્યું આપણે 4 લાખ. ચોપડે કિંમત 3 વેચ્યું કેટલામાં? 4 લાખ. તો હતું 3 4 માં વેચ્યું તો 80,000 નો ફાયદો થયો કે નુકસાન? તો કે 80,000 નો થયો નફો. કેમ કે 3 નું યંત્ર કેટલામાં વેચ્યું? 3 નું યંત્ર વેચ્યું કેટલામાં? 4 લાખ. પહેલા બધાને શું થશે? રોકડ ખાતે ઉધાર છે, વેચાણ ખાતે જમા. રોકડ ખાતે ઉધાર તે ફર્નિચર જે છે શું લીધું છે આપણે? ફર્નિચર. એટલે રોકડ ખાતે ઉધાર તે જે આપણે ફર્નિચર જે કે વેચ્યું તે જે તે મિલકત ખાતે જમા. રોકડ ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જમા. નફા જે નફો ઉધાર ફર્નિચર જે કે નફો જમા થશે ફર્નિચર ખાતે પાછું ઉધાર કરશું અને ફર્નિચરના નફા ખાતે થાય જમા. બરાબર છે. આપણું શું થશે? બિયામણ થશે. તો જાણે શું થયું? નફો થયો. શું કામ? તો કે 3/4 લાખ વેચ્યું. 3 જે હતું એ કેટલા વેચ્યું આપણે? 4 લાખ. એટલે અહીંયા આપણને
કેટલો 80 રૂપિયા અને આમનો બે હતા પહેલી આમનો જે થશે રોકડ ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જમા 4 લાખ આ પહેલી આમ આમનો ની કઈ જરૂર છે સમજૂતીમાં આમનો થશે પહેલી બીજી શું થશે ફર્નિચર ખાતે ઉધાર તે ફર્નિચર વેચાણના નફા ખાતે જમા 80,000 કેટલા રૂપિયા 80,000 અને આપણે એક જ આનું ખાતે રોકડ ખાતે ઉધાર નુકસાન ઉધાર તે જે તે મિલકત ત્યાં યંત્ર ખાતે શું થતું જમા એની આપણે ખાતા મૂકી અહીંયા ફર્નિચર વેચાણ કરીએ તો કે 3 થી 4 લાખ વેચાણ એટલે કે ફર્નિચર વેચાણનો નફા આપણને અહીંયા ફર્નિચર તો આપણને શું થયો નફો કેટલો નફો થયો તો કે 80,000 રૂપિયાનો આપણને ફાયદો થયો નફો થયો કેટલો 80,000 રૂપિયા કે ભાઈ અહીંયા જે ફર્નિચર વેચ્યું તો એમાં આપણને પ્રાપ્ત થયો નફો કેટલો તો કે 80,000 રૂપિયા હવે આ 80,000 રૂપિયાનો નફો છે નફો કઈ બાજુ દર્શાવીએ એને પૂછ્યું તો કે નફો દર્શાવાય ઉધાર કઈ બાજુ દર્શાવાય ઉધાર ફર્નિચર વેચાણ નો નફો કેટલો થયો 80 જો એ નફો થતો હોય તો ફર્નિચર ખાતે ઉધાર ફર્નિચર ખાતાની ઉધાર બાજુ લખાઈશું ફર્નિચર વેચાણના નફા ખાતે હવે પાછું આ ખાતું કરશો હવે નફો નુકસાન ખાતું કરવાનું બરાબર જો આ બાજુ છોડ કેટલો થશે 12,80,000 આ બાજુ 18,022 ને 2 24 આ બાજુ 18,000 કેટલા થયા 24 લાખ ચાલો 24 લાખમાંથી 12 જાય તો ડિફરન્સ આવ્યો 11,20,000 આ શું કહેવાય ખરીદી કે વેચાણ તો કે ખરીદી લાઈ લખશું રોકડ ખાતે અથવા તો બેંક જે લખવું હોય તે આ આપણે શોધી ખરીદી શું શોધી ખરીદી કેટલી 11,20,000 અહીં લખી નાખો ફર્નિચર નું વેચાણ યાદ લખો તો ચાલે ફર્નિચર ની ખરીદી ચાલો વેચાણ કેટલું ગયું હતું 4 ખરીદી કેટલી ગઈ 11,20,000 ખરીદી છે એટલે સમય દર્શાવાય માઈનસ કામ ખરીદી રોકડ જાય વેચાણ થી રોકડ આવે ચાલો 4 માંથી 11 એટલે 7,20,000 તેવા 500 માઈનસ એ લખી નાખો રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો જવ રોકડ પ્રવૃત્તિ અહીંનો દાખલો થઈ ગયો કમ્પ્લીટ આ દાખલો જે છે ખૂબ જ આઈએમપી છે ઘણી વખત બોર્ડની અંદર આ બેમાંથી એક દાખલો પૂછવામાં આવે છે 11મો અથવા તો 12મો આ બે દાખલામાંથી એક દાખલો છે કે બોર્ડની અંદર ઘણી વખત પૂછવામાં આવે છે ખાસ વિદ્યાર્થી મિત્રો 11મો તો જે 12મો દાખલો છે એ બે દાખલામાંથી એક દાખલો જેને કે ઘણી વખત બોર્ડની અંદર પૂછવામાં આવે છે એટલે આ બે દાખલા જે છે 11 અને 12 આ દાખલામાં તમને કંઈ ક્વેશ્ચન પ્રશ્ન હોય તો તમે પૂછી શકો દાખલા નંબર 11 અને જે 12 છે એ દાખલા ખૂબ જ આઈએમપી છે બોર્ડની અંદર પણ પૂછવામાં આવે છે એટલા માટે કંઈ ક્વેરી પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો બરાબર છે ખાતું બનાવી અને કઈ રીતના શોધવું એ પ્રકારના
છે